સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ લીલાબા વિદ્યા સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં શાળાના વિદ્યાર્થી અને વાલીઓએ એક સાથે યોગ કર્યા હતા। સુરતમાં ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ અભ્યાસ કરવામાં આવ્યા છે। ત્યારે સુરતમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલ ઈશ્વરલાલ મોતીરામ જીનવાલા કેળવણી મંડળ સંચાલિત લીલાબા વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અહીં વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ યોગ કરાવવામાં આવ્યા હતા, જેથી કરી તેઓ પણ તંદુરસ્ત જીવન જીવી શકે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ શાળાના શિક્ષકો, શાળાના વિદ્યાર્થી અને વાલીઓએ એક સાથે યોગ કર્યા હતા। યોગ ભગાવે રોગ આ સૂત્રને સાર્થક કરવાના હેતુથી તમામ લોકોએ યોગ કરવાના શપથ પણ લીધા હતા। લીલાબા વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે, શુભ સવાર। હું કિરણ કામદાર લાલ દરવાજા મધ્ય આવેલી લીલાબા વિદ્યા સંકુલમાં ગુજરાતી માધ્યમ શિક્ષણ નિરીક્ષક તરીકે કાર્યરત છું। આજે અમારા મંડળની ઉપરોક્ત શાળામાં વિશ્વ યોગ દિવસ વાલીશ્રીઓ માટે અમે ઉજવવા જઈ રહ્યા છીએ। યોગ એટલે શું? યોગ એટલે જોડવું। શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ યોગનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। એના તમામ અધ્યાયનું નામ પણ યોગ સાથે જોડાયેલું છે। એટલે આજે અમે વાલી મિત્રોના માધ્યમથી અમારા વિદ્યાર્થી મિત્રોને યોગનું મહત્વ સમજાવવા માંગીએ છીએ। યોગ સાથે આરોગ્ય પણ જોડાયેલું છે। જો નિયમિત યોગ કરવામાં આવે તો આરોગ્ય પણ સ્વસ્થ રહે, એવું મારું દ્રઢપણે માનવું છે। ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।